બોટાદમાં 3 પોલીસ કર્મીઓને સમન પાઠવવામાં આવ્યું છે। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 3 પોલીસ કોન્સ્ટેબલોને હાજર થવા હુકમ કરાયો છે। વર્ષ 2022ના જૂના કેસમાં મોટો વળાંક આવ્યો। શિવરાજભાઈને માર માર્યાનો આક્ષેપ હતો। અનિરુદ્ધસિંહ ચુડાસમા, કૌશિક જાનીને કોર્ટનું સમન્સ પાઠવવામાં આવ્યું છે। કોન્સ્ટેબલ રાહિલ સિદાતરને કોર્ટનું સમન। અશ્વિન મકવાણા વધુ વિગતો સાથે જોડાયા છે। અશ્વિન, 3 પોલીસ કર્મીઓને કોર્ટનું સમન પાઠવવામાં આવ્યું છે। કારણ શું રહ્યું? મામલો શું? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ કડક કાર્યવાહી 3 કોન્સ્ટેબલને સમન્વય કરવામાં આવે છે। 10 ઓક્ટોબર 2022માં કેસના બોટાદમાં 3 કોન્સ્ટેબલને સામે કાર્યવાહી કોર્ટને હુકમ। સિરાજભાઈ દાદલ નામના વ્યક્તિ 3 પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાનું જણાવ્યું હતું। બોટાદ એડિશનલ ચીફ કોર્ટમાં અનિરુદ્ધસિંહ ચુડાસમા, કૌશિક જાની, રાહિલ સિદાતર નામના 3 વ્યક્તિને કોન્સ્ટેબલને સમન પાઠવવામાં આવ્યો છે। ધન્યવાદ અશ્વિન, આ માહિતી માટે।